સૌપ્રથમ મિત્રો તમારે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને એમાં ટાઈપ કરવાનું છે એગ્રીસ્ટેક. તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે અને તમે જોઈ શકો છો કે જે પેલી વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી એ તમારે ઓપન કરવાની છે ગુજરાતની. ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે અને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ખાસ જોવાનું છે મિત્રો. મહારાષ્ટ્રની સાઇટ ના ખુલે એ ખાસ તમારે જોવાનું છે. ત્યારબાદ તમે લોગો પણ જોઈ શકો છો અને ત્યાં નીચે લખેલું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો ખાસ મિત્રો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે, મહારાષ્ટ્રની સાઇટ ના ખુલે નકર પછી સુધારો નહીં થાય. સૌપ્રથમ મિત્રો તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે યુઝર નેમ, મોબાઈલ નંબર અથવા તો તમે પાસવર્ડ જે બનાવેલો હોય એ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને ભૂલી ગયા હોય તો તમે ઓટીપી દ્વારા પણ મેળવી શકો છો. તો કેપ્ચા દાખલ કરી ત્યારબાદ લોગિન કરવાનું રહેશે. ઓપન કરશો એટલે કે આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે. તો મિત્રો હવે આપણે જોઈએ તો જે ફોર્મની શરૂઆત થાય છે કે અહીં તમારી દરેક ડિટેલ જે કેવાયસી કરેલ અથવા તો તમારા આધાર કાર્ડ મુજબની દરેક ડિટેલ અહીં તમને જોવા મળશે. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે રજિસ્ટર ફાર્મર, તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે તમારો મોબાઈલ નંબર તમારે બદલાવો છે, જો બદલાવો હોય તો યસ, નહીતર તમારે નો પર સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો હવે અહીંયાથી તમારા ફોર્મની શરૂઆત થાય છે. સૌપ્રથમ મિત્રો તમારે ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે, જે ફરજિયાત નથી, જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. ત્યારબાદ તમારા આધાર કાર્ડની વિગત, જે આધાર કાર્ડ મુજબ અહીં વિગત જોવા મળશે. તો એક બાજુ ઇંગ્લિશ અને બીજી બાજુ ગુજરાતીમાં હશે. ગુજરાતીમાં જે નામ હશે એમાં તમે સુધારા વધારા કરી શકશો. તમને નામમાં ભૂલ લાગે તો તમે એમાં સુધારો વધારો કરી શકશો. ત્યારબાદ સ્કોરની વાત કરીએ તો સ્કોરની અંદર પણ અહીં કોઈને 50 નો હશે, 20 નો હશે, 100 નો હશે, તો સ્કોરનો પણ કઈ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. ત્યારબાદ કેટેગરીની વાત કરીએ તો ઓબીસી, એસસી, એસટી જે કેટેગરી લાગુ પડે એ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આઈડેન્ટિફાઈડ ટાઈપની વાત કરીએ તો એસઓ, સીઓ, ડબલ્યુઓ જે લાગુ પડતું હોય, જે વાઇફો, ડોટર હોય તો ડોટર, ત્યારબાદ સીઓ માતા પિતા હોય તો સીઓ એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીં આઈડેન્ટિફાઈ નેમ ઇંગ્લિશમાં નાખવાનું છે. જો વાઇફો હોય તો તમારે તમારા પતિનું નામ, ત્યારબાદ એસઓ હોય તો તમારા પિતાનું નામ નાખવાનું છે. ગુજરાતીમાં તમે સુધારા વધારા કરી શકશો. ત્યારબાદ મિત્રો તમારા આધાર કાર્ડના ફોટા મુજબ અહીં દરેક વિગત આવી જશે, ફોટો આવી જશે. ત્યારબાદ તમારે પાન ડિટેલ જો એડ કરવી હોય, પાન કાર્ડ ડિટેલ તો તમે કરી શકો છો. ત્યારબાદ બેંક ડિટેલ એડ કરવી હોય તો તમે કરી શકો છો, ફરજિયાત નથી. જો તમારે એડ કરવી હોય તો અહીં તમે તમારા બેંકની ડિટેલ પણ એડ કરી શકો છો. ત્યારબાદ તમે રેસિડેન્ટ એડ્રેસ, તો રેસિડેન્ટ એડ્રેસની અંદર ખાસ મિત્રો ધ્યાન દેવાનું છે, એમાં કઈ ભૂલ ના હોવી જોઈએ. તો તમે બાજુમાં જોઈ શકો છો તમારો એડ્રેસ લાઈન એટલે કે તમારો એરિયો હોય એ આવી જશે. ત્યારબાદ સ્ટેટ, ત્યારબાદ તમારો જિલ્લો, ગ્રામ પંચાયત, તો દરેક વિગત તમને અહીં જોવા મળશે. તો ખાસ મિત્રો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એડ્રેસની અંદર કાંઈ પણ જાતની ભૂલ ના હોવી જોઈએ. અને જો તમને સુધારા વધારા કરવા હોય તો તમે અહીં જોઈ શકો છો જે અહીં ગ્રીન ટીક છે ઇન્સર્ટ પાસે, તે ગ્રીન ટીક કરીને તમે સુધારો વધારો કરવો હોય તમારા એડ્રેસની અંદર, તમારા વિસ્તારની અંદર અથવા તો તમારા રહેણાંકની અંદર, તો તમે સુધારા વધારા પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો લેન્ડ ઓનરશિપ ડિટેલની અંદર ઓનર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ઓક્યુપેશન એટલે કે વ્યવસાય, તો એની અંદર લેન્ડ ઓનિંગ ફાર્મર, અને જો તમે એની અંદર ખેતી કરતા હોય જમીનની અંદર તો તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે. બંને ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ લેન્ડ ડિટેલ, તો એની અંદર તમારે ફેટ્સ લેન્ડ ડિટેલ એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય, ત્યારબાદ તમારે તમારા ગામનું નામ, તાલુકો અને જિલ્લો, તે ત્રણેય વસ્તુ સિલેક્ટ કરવાનું રહેશે. આવી રીતે તમે સ્ક્રોલ કરશો એટલે ગુજરાતના દરેક જિલ્લા આવી જશે. તમારે જે લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તાલુકો અને ગામનું નામ, તો આ દરેક વિગત તમારે દાખલ કરવાની રહેશે. જેવી દાખલ થઈ જાય ત્યારબાદ તમારે અહીં સર્વે નંબર અને સબ સર્વે નંબર દાખલ કરવાનો રહેશે. તો અહીં બાજુમાં સર્વે નંબર અને એની બાજુમાં સબ સર્વે નંબર દાખલ કરી ત્યારબાદ એની બાજુમાં આપેલ સબમિટનું બટન તમારે ક્લિક કરવાનું. તો મિત્રો હવે આપણે સર્વે નંબર દાખલ કરી દઈએ. તો જેવો તમે સર્વે નંબર દાખલ કરશો ત્યારબાદ બાજુમાં પેટા સર્વે નંબર ઓટોમેટિક તમને આવી જશે, એ માત્ર તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જેવો તમે સિલેક્ટ કરશો ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવશે અને અહીં તમને દરેકના નામ જોવા મળશે. તો તમે દરેકના નામ જોઈ શકો છો મિત્રો. હવે અહીં તમારે જે ખાતેદારની અથવા તો જે વ્યક્તિની તમારે નોંધણી કરાવી છે, જે ખેડૂત નોંધણી કરાવી છે અથવા તો અરજી કરવી છે, ફોર્મ ભરવું છે, તો એમને તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમે જોઈ શકો છો લેન્ડ ડિટેલની અંદર હવે અહીં તમારે સિલેક્ટ કરવાનું છે લેન્ડ, જે ટાઈપ છે એની અંદર સિલેક્ટ કરવાનું છે એગ્રીકલ્ચર. ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ તમે અહીં જોઈ શકો છો, જેમની અંદર તમારું નામ આવી જશે, જે ખાતેદાર ખેડૂત અથવા તો જેમનું અરજી કરો છો એમનું નામ આવી જશે. ત્યારબાદ આઈડેન્ટિફાઈડ નેમ છે એ તમારે આ પ્રકારે સિલેક્ટ કરવાનું છે, એસઓ, ડબલ્યુઓ, સીઓ, ડીઓ.
જો દીકરી હોય તો ડીઓ, તો અહીં તમારી દીકરીનું નામ. ત્યારબાદ માતા પિતા હોય તો તમે એસઓ સિલેક્ટ કરી શકો છો, અને વાઇફ હોય તો તમારા પતિનું નામ નાખવું હોય તો તમે ડબલ્યુઓ સિલેક્ટ કરી શકો છો. હવે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે મિત્રો. જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે એડ લેન્ડ ડિટેલ નો ઓપ્શન આવશે, તો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આવી રીતે મિત્રો એક જે સર્વે નંબર છે એ દાખલ કરી દેવામાં આવ્યો છે. જો તમારે હજી તમારે બીજે જમીન હોય અને બીજો સર્વે નંબર દાખલ કરવો હોય તો તમારે જે ફર્સ્ટ લેન્ડ ડિટેલ છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આપણે આગળ એક સર્વે નંબર દાખલ કરતા જોયું તેવી રીતે તમે બીજો પણ સર્વે નંબર દાખલ કરી શકો છો. તો અહીં દરેક ડિટેલ નાખીને બીજો સર્વે નંબર તમે દાખલ કરી શકો છો. એડ લેન્ડ ડિટેલ કરશો એટલે તમારો બીજો સર્વે નંબર પણ દાખલ થઈ શકશે. તો તમે જોઈ શકો છો તમારો બીજો સર્વે નંબર પણ દાખલ થઈ ગયો છે. આવી રીતે તમે 1 2 3 4 જેટલા સર્વે નંબર દાખલ કરવો હોય એટલા કરી શકો છો. હવે મિત્રો તમારા દરેક ગામની દરેક જમીન એડ થઈ જાય ત્યારબાદ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. તો અત્યારે વેરીફાઈ નો આવે છે. હવે જેવું તમે વેરીફાઈ ઓલ પર ક્લિક કરશો એટલે તમારી દરેક જમીન જે તમારી એડ થઈ ગઈ છે, તમારા દરેક સર્વે નંબર એડ થઈ ગયા હોય ત્યારબાદ જ તમારે વેરીફાઈ ઓલ પર ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે વેરીફાઈ ઓલ પર ક્લિક કરશો એટલે તમારા સર્વે નંબર એ ટીક થઈ જશે, ગ્રીન ટીક થઈ જશે. અને જેવું તમે સ્ક્રોલ કરશો અથવા તો ટીક કરશો, નીચે સ્ક્રોલ કરશો, તમારી દરેક વિગત જોવા મળશે. તો મિત્રો તમારા ગામના દરેક સર્વે નંબર દાખલ થઈ જાય ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવશે. તો અહીં તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટ અપ્રુવલ. તો અહીં તમારે સિલેક્ટ કરવાનું છે રેવન્યુ. ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો યુઝ કેસ રિક્વેસ્ટ, તો એની ઉપર ક્લિક કરવાનું છે. અને તમે જોઈ શકો છો ફાર્મર કન્સેન્ટ જે વસમાં છે ત્યાં ગ્રીન ટીક થતું નથી. તો એમનું કારણ એ છે કે ઇફ યુ વોન્ટ ટુ અપડેટ માય એની કેવાયસી ડિટેલ ધેન ક્લિક ઓન અપડેટ. તો તમને અપડેટ કરવાનું કહેવામાં આવેલ છે, કેવાયસી કરવામાં કહેવામાં આવેલ છે. તો તમારા મોબાઈલની અંદર અહીં એક ઓટીપી આવશે, ઓટીપી તમારે વેરીફાઈ કરવાનું રહેશે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો ફાર્મર કન્સેન્ટ ટીક માર્ક થાય છે. ત્યારબાદ તમારે કંઈક આ પ્રકારનું પેજ આવશે, પ્રોસેસ ટુ ઈ સાઇન, એટલે કે હવે તમારે આધાર કેવાયસી કરવાનું છે, આધાર વેરિફિકેશન કરવાનું રહેશે. તો મિત્રો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે. તો તમે જોઈ શકો છો અહીં તમારે આધાર નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો નીચે ગેટ ઓટીપી. તો તમારા મોબાઈલ જે તમારા આધાર કાર્ડ હાલે જે લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર તમારે ઓટીપી સેન્ડ કરવાનું રહેશે. અને જેવો ઓટીપી સેન્ડ થઈ જાય ત્યારબાદ તમારે અહીં દાખલ કરવાનો રહેશે. તો મિત્રો જેવો તમે ઓટીપી દાખલ કરશો ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસિંગ બાદ તમારું ફોર્મ એ સબમિટ થઈ જશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ફોર્મ એ સબમિટ થઈ ગયું છે. જો ના થાય તો ફરીવાર તમારે ટ્રાય કરવાની રહેશે. અહીં ખેડૂત જે ફાર્મર આઈડી નંબર પણ જોવા મળશે. અને જો તમારે આ ફોર્મને ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકશો.